हेलो, नमस्ते गुजरात। वेलकम बैक टू वशिष्ठ नीट डेडिकेटेड नीट अकेडमी। वशिष्ठ नीटना ऑनलाइन प्लेटफॉर्म पर आप सौનું हार्दिक स्वागत करूँ છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરવાના છીએ ધોરણ 11 એના ચેપ્ટર નંબર 8 એના પ્રશ્નોત્તરી એટલે કે એમની ક્વિઝ લેક્ચર, તો એનો આપણે અભ્યાસ કરીશું આજે। ઓકે, અને જે તે પ્રશ્નો આવવાના છે એ પ્રશ્નોને વ્યવસ્થિત આપણે ડિટેલ સોલ્યુશન સાથે એને કમ્પ્લીટ કરીશું। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો થઈ જાઓ તૈયાર। આજની આ એક ક્વિઝ લેક્ચર જે આવી રહી છે તમારી સમક્ષ, ચેપ્ટર નંબર 8 ધોરણ 11। ઓકે, રાઈટ। તો આગળ વધીએ પહેલા નંબરના પ્રશ્ન પાસે। ઓકે, રાઈટ। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પહેલો પ્રશ્ન જોડકા જોડો પ્રકારનો છે અને આપણને ખ્યાલ છે કે એનટીએ આ કેટેગરીના પ્રશ્ન પૂછે છે એ નીટની અંદર। ઓકે, રાઈટ। તો જોડકા જોડો જે પ્રકારના પ્રશ્ન છે એની અંદર તમને કોલમ આપી દીધી છે, કોલમ 1 અને કોલમ 2। ઓકે, તો અહીંયા કીધું છે કે લ્યુવેનહોક। તો ચલો આ જે કંઈ કોલમ છે એ કોલમને આપણે જોડી દઈએ। તો અહીંયા જે કંઈ પણ લ્યુવેનહોક, તો કે લ્યુવેનહોક એ સાયન્ટિસ્ટ છે અને એ વૈજ્ઞાનિકે સૌપ્રથમ એક જીવંત કોષ એ નિહાળે છે। તો અહીંયા લ્યુવેનહોક તો કે પ્રથમવાર કોષ જોનાર વ્યક્તિ, ઓકે, લ્યુવેનહોક પ્રથમવાર તો કે કોષ જોનાર વ્યક્તિ એટલે કે લ્યુવેનહોક સામે 1, રાઈટ। ત્યાર પછી રોબર્ટ બ્રાઉન, તો કે જાણકારી મુજબ રોબર્ટ બ્રાઉને એ કોષ કેન્દ્ર એની શોધ કરી છે। ઓકે, તો કે ન્યુક્લિયસની શોધ, તો એની સામે આવશે કોલમ નંબર 2 માંથી તો કે 3rd, રાઈટ। ત્યાર પછી તો કે છે સ્લેડન એટલે કે માથી સ્લેડન। વિદ્યાર્થીઓ યાદ કરો કોષવાદ, કે જે માથી સ્લેડન એ પોતે એક વનસ્પતિ શાસ્ત્રી અને એમને દર્શાવ્યું હતું કે બધી વનસ્પતિ અલગ અલગ પ્રકારના કોષોની બનેલી છે। એટલે અહીંયા રહેશે કોલમ નંબર 2 માંથી તો કે 4। અને સ્વાન, બરાબર, થિયોડર સ્વાન, તો કે વ્યક્તિ છે કોણ, તો કે પ્રાણીશાસ્ત્રી, અને પ્રાણીશાસ્ત્રી હોવા છતાં પણ એમને વાત કરી છે કે કોષ દિવાલની હાજરી એ વનસ્પતિ કોષની આગવી લાક્ષણિકતા છે। ઓકે, તો અહીંયા આવી જશે 2। ઓકે, તો આપણી પાસે એના રાઈટ આન્સર આવી ગયા છે અને આપણે મેચ કરી લઈએ 4 જે ઓપ્શન આપ્યા છે તેમાં। ઓકે, તો અહીંયા એ સામે 1, તો કે ચલો એ ઓપ્શન છે તેની પાસે પણ છે અને એ પાસે 1 અહીંયા પણ છે અને ડી પાસે પણ છે, રાઈટ। સેકન્ડ તો કે બી પાસે 3rd 1 છે, તો કે બી 3rd, ઓકે, અને બી 3rd। હવે ડી પાસે બી 3rd નથી એટલે એ આન્સર કેવો થઈ ગયો, રોંગ છે, અને સી આન્સર એ આવશે નહીં। ઓકે, આગળ વધીએ માથી સ્લાઇડન, તો કે 4, તો કે 4 આગળ વધીએ સી પાસે 4, તો કે ચલો સી 4, અહીંયા સી 2 એટલે ચલો આન્સર કેન્સલ। એટલે જો વિદ્યાર્થી મિત્રો જોડકા જોડો પ્રકારના પ્રશ્ન બહુ ઇઝી બનશે આપણી પાસે જો વ્યવસ્થિત સાચી માહિતી હશે ત્યારે। ઓકે, તો આનો આન્સર રહેશે A4 અહેમદાબાદ, રાઈટ। એ સામે 1 છે, બી સામે 3 છે, સી 4 છે અને ડી 2 છે। તો કે આ આપણી જે કંઈ પણ માહિતી છે તેને બંધ બેસે છે। એટલે પહેલો જે પ્રશ્ન છે એનો આન્સર રહેશે A4 અહેમદાબાદ। ઓકે સ્ટુડન્ટ્સ, રાઈટ। તો હવે આગળ વધીએ નેક્સ્ટ। ઓકે, તો કે એમસીક્યુ નંબર 2। એમસીક્યુ નંબર 2 છે રિબોઝોમ માટે કયું વિધાન ખોટું છે। ઓકે, એમસીક્યુ નંબર 2 માટે એવું છે કે રિબોઝોમ માટે કયું વિધાન ખોટું છે। 4 વિધાન આપેલા છે વિદ્યાર્થી મિત્રો અને એને ધ્યાનથી આપણે વાંચીએ તો ઓપ્શન એની અંદર છે કે એ પટલવિહીન છે, ઓપ્શન બી આપ્યો છે કે એ આરઈઆર એટલે કે ખરબચડી, ઓકે, આરઈઆર એટલે કે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, અને કોષ રસમાં હાજર છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, કારણ કે રિબોઝોમ એ આરઈઆર એમની જે સપાટી છે એની ઉપર હાજર છે અને કોષ રસમાં એ મુક્ત સ્વરૂપમાં હાજર છે। તો કે આ વિધાન પણ એના માટે સાચું છે। આખી રિબોઝોમ પટલવિહીન રચના છે એ વિધાન પણ સાચું છે, રાઈટ। ત્રીજું વિધાન તો કે હરિતકણ અને કણાભ સૂત્રની અંદર આ રિબોઝોમ ગેરહાજર છે। તો વિદ્યાર્થી મિત્રો માહિતી અનુસાર આપણે ચકાસીએ તો હરિતકણ અને કણાભ સૂત્ર એની અંદર આ રિબોઝોમ એ હાજર છે નહીં કે ગેરહાજર। ઓકે,
તો આને લઈ અને આ વિધાન કેવું થશે? રોંગ થઈ જશે. એટલે વિદ્યાર્થી મિત્રો આપણો જે આન્સર છે એ આન્સર એ છે C4 ચેન્નઈ. ઓકે, તો આનો આન્સર આવશે C4 ચેન્નઈ. અને માહિતી અનુસાર રિબોઝોમ વિદ્યાર્થી મિત્રો એ પ્રોટીન સંશ્લેષણની અંદર અગત્યનો ભાગ ભજવે છે, કારણ કે આ પ્રોટીન સંશ્લેષણ માટે કોણ છે? તો કે RER રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે, કે જે પ્રોટીન સંશ્લેષણની અંદર એ અગત્યનો ભાગ ભજવશે. અને ત્યાર પછી એ જે કે રિબોઝોમ છે એ રિબોઝોમ પાસે જઈ અને એનું પેકેજિંગ થશે, કસ્ટમાઇઝ થશે. ઓકે, રાઈટ. તો આ જે બીજો પ્રશ્ન છે એનો આન્સર એ છે C4 ચેન્નઈ, કે જ્યાં રિબોઝોમ માટે વિધાન ખોટું એ છે કે હરિતકણ અને કણાભસૂત્રમાં એ ગેરહાજર છે. હકીકતમાં રિબોઝોમ હરિતકણ અને કણાભસૂત્રમાં હાજર છે. રાઈટ. નેક્સ્ટ, ઓકે સ્ટુડન્ટ્સ, તો નેક્સ્ટ પ્રશ્ન MCQ નંબર 3. તો એ ક્વેશ્ચન એ પ્રકારે છે, જો એને વ્યવસ્થિત રીડ કરીએ તો કોષ સિદ્ધાંતનું રૂપાંતરણ ખાલી જગ્યા દ્વારા આપવામાં આવ્યું હતું. ઓકે, તો જો આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન લેવામાં આવ્યો છે સેલ થિયરી. ઓકે, સેલ થિયરી, કોષવાદ. તો અહીંયા જે કંઈ કોષવાદ છે એ કોષવાદના જે મુખ્ય મુદ્દા છે એને જો આપણે અત્યારે યાદ કરીએ તો મુદ્દો એ જ છે કે સ્લેડન અને સ્વાન. તો સ્લેડન એના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે વનસ્પતિ છે એ વિવિધ પેશીઓની બનેલી છે. ઓકે, એ કોના દ્વારા હતું? તો કે સ્લેડન દ્વારા. અને સ્વાન એમના દ્વારા એ બાબત કહેવામાં આવી હતી કે કોષ દિવાલની હાજરી એ વનસ્પતિ કોષની લાક્ષણિકતા છે. ઓકે, તો આજે બંને વ્યક્તિ દ્વારા જ્યારે કોષવાદ આપવામાં આવે છે ત્યારે એમની પાસે એ નોલેજ નહોતો કે ભાઈ નવા કોષનું નિર્માણ કેવી રીતે થાય છે. રાઈટ. તો નવા કોષનું નિર્માણ એ પૂર્વે અસ્તિત્વ ધરાવતા કોષમાંથી થાય છે એવું કહેનાર વ્યક્તિ એ હતા રુડોલ્ફ વિર્શોવ. કોણ હતા વિદ્યાર્થી મિત્રો? રુડોલ્ફ વિર્શોવ. તો કોષ સિદ્ધાંતનું જે રૂપાંતરણ મતલબ કે કોષવાદની અંદર જે થોડાક ફેરફાર કરેલા છે એ ફેરફાર કોના દ્વારા કરવામાં આવ્યા છે? તો કે રુડોલ્ફ વિર્શોવ દ્વારા. રાઈટ. તો અહીંયા જે પ્રશ્ન છે એને આપણે અહીંયા વ્યવસ્થિત એ રીતે સોલ્વ કરવાનો છે કે ચાર જે ઓપ્શન છે, ચાર ઓપ્શનની અંદર એક ઓપ્શન રાઈટ જ છે, બાકીના 3 કેવા છે? રોંગ છે. પણ એ રોંગ છે તો એની માહિતી પણ આપણી પાસે હોવી જોઈએ કે 100% શ્યોરિટી સાથે કહી શકીએ કે ચલો ઓપ્શન એ રોંગ છે, ઓપ્શન સી રોંગ છે અને ઓપ્શન ડી પણ રોંગ છે. જ્યારે આન્સર આ પ્રશ્નનો રહેશે બિફોર બાયોલોજી. ઓકે, તો જે કે રોબર્ટ હુક છે, તો રોબર્ટ હુકે જે કંઈ કોષ સેલ એમની શોધ કરી છે. ઓકે, એ નોલેજ અનુસાર. અને લ્યુવેનહોક તો કે જીવંત કોષ જોનાર વ્યક્તિ, જીવંત કોષ જોનાર વ્યક્તિ. ઓકે, તો લ્યુવેનહોક છે. રાઈટ, આ માહિતી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન પાસે જઈએ. ક્વેશ્ચન નંબર 4. ઓકે, આદિકોષ કેન્દ્રીની કોષ દિવાલ શાની બનેલી હોય છે? તો અહીંયા જે કે પણ કોન્સેપ્ટ છે કોનો છે? તો કે કોષ દિવાલનું બંધારણ છે. ઓકે, તો આદિકોષ કેન્દ્રી કોષ કે એમની પાસે જે કે પણ કોષ દિવાલ છે અને એ કોષ દિવાલની અંદર કંઈક એવા દ્રવ્ય હાજર છે કે જે એમને ઘણી વખત એવા એક્સ્ટ્રીમ કન્ડિશનમાં સર્વાઈવ કરવા માટે જરૂરી છે. તો અહીંયા આપણી પાસે 4 ઓપ્શન છે. ઓપ્શન એ તો કે કાઇટિન આપ્યું છે વિદ્યાર્થી મિત્રો. તો કાઇટિન જે દ્રવ્ય છે એ કોની પાસે છે? તો કે આપણે લખી શકીએ કે ફૂગ ની કોષ દિવાલ એનું બંધારણ છે. બરોબર, કાઇટિન છે એને આપણે ઘણી વખત ફંગસ, સેલ્યુલોઝ પણ કહીએ છીએ. તો આ જે કાઇટિન, ફંગસ, સેલ્યુલોઝ તો એ ફૂગની કોષ દિવાલ છે. ઓકે, સેલ્યુલોઝ, તો સેલ્યુલોઝ તમને ખ્યાલ છે કે જે કંઈ લીલી વનસ્પતિ છે ત્યાર પછી લીલ છે તો એની આ પ્રાથમિક કોષ દિવાલ છે. બરાબર, સેલ્યુલોઝ કે જે લીલ અને ત્યાર પછી આપણે વાત કરીએ તો વનસ્પતિ. ઓકે, એમની પાસે સેલ્યુલોઝ કોષ દિવાલ છે. ગ્લુકોઝેમાઇન, તો આજે કંઈ આપણે વાત કરીએ તો ગ્લુકોઝેમાઇન એક પ્રકારની પોલિસેકેરાઇડ અને પોલિસેકેરાઇડની જે કંઈ રચના છે એમાં એન એસિટલ ગ્લુકોઝેમાઇન તો કે એ જ વસ્તુ આ કાઇટિન છે. ઓકે, તો ગ્લુકોઝેમાઇન એક પ્રકારની પોલિસેકેરાઇડ છે જે કોષ દિવાલના બંધારણની અંદર છે પણ એકલું નહીં, એની સાથે કોમ્બિનેશનમાં દ્રવ્ય હોય છે.
અને જ્યારે મ્યુકોપેપ્ટાઇડ છે, ઓકે, તો આ પણ એક પ્રકારનું પોલિસેકેરાઇડ, અને પોલિસેકેરાઇડ વળી પાછું તો કે કોષ દિવાલની રચનામાં છે. તો અહીંયા આદિકોષ કેન્દ્રીની જે કોષ દિવાલ છે એ કોષ દિવાલના બંધારણમાં હાજર હોય છે મ્યુકોપેપ્ટાઇડ. ઓકે, જનરલી એની જે કોષ દિવાલ છે એની અંદર આ પ્રકારે આપણે મોલિક્યુલ મૂકી શકીએ, બરોબર, દ્રવ્ય તરીકે. ઓકે, તો એક જે દ્રવ્ય છે એ હશે NaM, એટલે કે N-એસિટાઇલ મ્યુરામિક એસિડ, કે જેને આપણે મ્યુકોપેપ્ટાઇડ કહીએ છીએ, અને એક હોય છે NaG, એટલે કે નામ અને નાગ, આ બે, એટલે કે N-એસિટાઇલ ગ્લુકોઝેમાઇન. તો NaM અને NaG આ બંનેની તો કે કોમ્બિનેશન સાથેની આખી એક રચના બને છે, જે બનાવે છે આદિકોષ કેન્દ્રી એની કોષ દિવાલ. અને આવા સજીવ, બરાબર, કે જેની અંદર હાજર હોય છે મ્યુકોપેપ્ટાઇડ. તો અહીંયા જે કંઈ પ્રશ્ન છે, પ્રશ્ન એવું કહે છે કે આદિકોષ કેન્દ્રની કોષ દિવાલ કોની બનેલી છે, તો એ બનેલી છે મ્યુકોપેપ્ટાઇડ. કારણ કે મ્યુકોપેપ્ટાઇડ આખું એક પોલિસેકેરાઇડ સ્વરૂપ છે અને એ હાજર હોય છે આદિકોષ કેન્દ્રી સજીવની કોષ દિવાલમાં. તો અહીંયા આ જે પ્રશ્ન છે એનો રાઈટ આન્સર રહેશે D4 દિલ્હી. ઓકે, રાઈટ. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન પાસે. ઓકે, MCQ નંબર 5th. રાઈટ. અહીંયા પ્રશ્ન એ પ્રકારનો છે કે ભાઈ કણાભ સૂત્રને ખાલી જગ્યા પણ કહે છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો જે માહિતી છે એ માહિતીને જો યાદ કરીએ તો અહીંયા રહેલું જે કે કણાભ સૂત્ર આપણને ખ્યાલ છે કે ચલો એક પાવર ઓફ હાઉસ, ઓકે, ઉર્જાનું ઘર છે. તો આ જે ઉર્જાનું ઘર છે એનું કંઈક બીજું નામ છે, અને એ બીજા નામની અંદર 4 ઓપ્શન છે. એક નામ આપ્યું છે કે લિપોકોન્ડ્રિયા, ત્યાર પછી સ્નાયુ તંતુરસ છે, કોન્ડ્રિયોઝોમ છે, અને સૂક્ષ્મ રચનાઓ છે. ઓકે, એના જે કંઈ પણ ઇંગ્લિશ વર્ડ એ પણ અહીંયા આપેલા છે તમને વિદ્યાર્થી મિત્રો. એક લિપોકોન્ડ્રિયા છે, ત્યાર પછી સાર્કોપ્લાઝમા એટલે કે સ્નાયુ તંતુરસ છે, તેન આફ્ટર કોન્ડ્રિયોઝોમ છે. તો અહીંયા આ જે કંઈ ઇંગ્લિશ વર્ડ છે કોન્ડ્રિયોઝોમ્સ, તો જે કંઈ આ જે શબ્દ છે એને આપણે જે કણાભ સૂત્ર છે એને ઇંગ્લિશમાં કહીએ છીએ માઇટોકોન્ડ્રિયા. ઓકે, માઇટોકોન્ડ્રિયા. અને આ જે શબ્દ છે કોન્ડ્રિયોઝોમ્સ, તો કે એક પ્રકારની અંગિકા, અને આ અંગિકાનું અહીંયા નામ છે કણાભ સૂત્રને ઘણીવાર બીજું નામ તો કે કોન્ડ્રિયોઝોમ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ નામ આપણે એનું જે કંઈ ઇંગ્લિશ નામ છે કણાભ સૂત્રને અંગ્રેજીમાં કહેવાય છે માઇટોકોન્ડ્રિયા. માઇટોકોન્ડ્રિયા. અને આ જે શબ્દ છે અહીંયાથી લીધેલું છે કોણે, તો કે કોન્ડ્રિયોઝોમ્સ. તો એ આનો રાઈટ આન્સર બનશે કોન્ડ્રિયોઝોમ્સ. ઓકે, એટલે આ જે પ્રશ્ન છે તેનો રાઈટ આન્સર છે C4 ચેન્નાઈ. ઓકે, C4 ચેન્નાઈ. ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન પાસે જઈએ. રાઈટ, MCQ નંબર 6. અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એવો છે કે ભાઈ ગોલ્ગી કાય શામાંથી ઉત્પન્ન થાય છે? ગોલ્ગી કાય શેમાંથી ઉત્પન્ન થાય છે? અહીંયા 4 ઓપ્શન આપ્યા છે, રીડ કરી શકો છો. 1 તો કે ER એટલે કે અંતઃકોષ રસજાળ, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અંતઃકોષ રસજાળ. ઓકે, સેકન્ડ ઓપ્શન છે કણાભ સૂત્ર. થર્ડ વન કોષ કેન્દ્ર અને પૂર્વરંજક એટલે કે પ્રોપ્લાસ્ટિડ. ઓકે, આ શબ્દ છે પ્રોપ્લાસ્ટિડ એટલે કે પૂર્વરંજક. રાઈટ. તો અહીંયા શબ્દ છે ગોલ્ગી કાય. તો વિદ્યાર્થી મિત્રો જે કંઈ આપણી પાસે જે થિયરી છે એ થિયરીની અંદર જે કંઈ ER છે વ્યવસ્થિત ધ્યાનમાં લેજો, અંતઃકોષરસ ઝાડ. ઓકે, તો અંતઃકોષરસ ઝાડ છે એ અંતઃકોષરસ ઝાડની જે રચના છે એટલે કે એ રચના ગોઠવાયેલી છે આવી રીતે. તો કે આ કોષ કેન્દ્ર પટલ છે, કોષ કેન્દ્ર પટલનું તો કે આ જે બાહ્ય પટલ છે એ આવી રીતે નિર્માણ કરે છે એક અંતઃકોષ રસજાળ પટલમય આખું એક તંત્ર. ઓકે, આ એક પટલમય તંત્ર છે જે ER છે. ઓકે, તો હવે આ જે કંઈ પણ અંતઃકોષ રસજાળ છે, અંતઃકોષ રસજાળમાંથી જે કંઈ પણ પુટિકાઓ નિર્માણ થાય છે, તો આવી જે પુટિકા છે એ પુટિકાને અહીંયા આપણે નામ આપી દઈએ સ્ત્રાવી પુટિકા. ઓકે, અને હવે આવી જે કે પણ સ્ત્રાવી પુટિકા છે જે કે આગળ વધી અને ત્યાર પછી આ જે પટલમય જે વિભાગ છે એનો અંદર આવેલો તો કે પટલમય તંત્ર બીજું
અને એ બીજા તંત્રની અંદર જઈ અને પોતે કંઈ કસ્ટમાઇઝ થશે. ઓકે, તો ERની પાસે આવેલી આખી એક એની સાથે સંકળાયેલી પટલમય તંત્ર તરીકે આપણે અહીંયા નામ આપીએ છીએ આખું એક ગોલ્ગી પ્રસાધન. ઓકે, આપણે શું નામ આપીએ છીએ આને? તો કે ગોલ્ગી પ્રસાધન. તો હવે આ જે ગોલ્ગી પ્રસાધન છે કે જે આપણને જનરલી જોવા મળે છે ER એટલે કે અંતઃકોષ રસજાળ એની નીચેના વિસ્તારમાં. તો ERનો મતલબ કે ગોલ્ગી કાય છે એનો જે ઉદ્ભવ છે એ ઉદ્ભવ થયો છે કોની પાસેથી? તો કે અહીંયા રહેલી ER એટલે કે અંતઃકોષ રસજાળ. કે ગોલ્ગી કાય છે એનું નિર્માણ શેમાંથી થયું છે? અંતઃકોષ રસજાળ. ઓકે, તો એનો જે રાઈટ આન્સર છે એ આન્સર A ફોર અહેમદાબાદ. રાઈટ. નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 7 પાસે. તો પ્રશ્ન નંબર 7 કે જે આપણને કહેવામાં આવ્યું છે કે શામાં ફોસ્ફોલિપિડ સિન્થેટેઝ ઉત્સેચક જોવા મળે છે. ઓકે, કે ફોસ્ફોલિપિડ સિન્થેટેઝ એન્ઝાઇમ્સ અકર્સ ઇન. 4 ઓપ્શન આપ્યા છે વિદ્યાર્થી મિત્રો. એક છે RER એટલે કે આપણે જેને કહીએ છીએ કણિકામય અંતઃકોષ રસજાળ. પછી આપ્યું છે સ્મૂથ એટલે કે લીસી અંતઃકોષ રસજાળ. ધેન આફ્ટર ગોલ્ગી કાય છે અને ગ્લાયોક્સિઝોમ છે. ઓકે, તો ફોસ્ફોલિપિડ સિન્થેટેઝ ઉત્સેચક જો આવા પ્રકારના જે પ્રશ્ન છે એ જનરલી જો 2 સ્ટેપ ટાઈપના હોય છે. આવો પણ પ્રશ્ન પૂછે છે NTA 2 સ્ટેપ. તો પહેલા આ જે કંઈ સ્ટેપ છે એને સમજી લઈએ કે જો પહેલા સ્ટેપની અંદર આપણે એ નક્કી કરી લઈએ કે જો ફોસ્ફોલિપિડ સિન્થેટેઝ ઉત્સેચકનું કાર્ય શું? તો કે ઓબ્વિયસલી નામ પ્રમાણે છે કે ફોસ્ફોલિપિડનું સંશ્લેષણ. તો હવે જ્યારે આ ફોસ્ફોલિપિડના સંશ્લેષણની આપણે વાત કરીએ છીએ કારણ કે એક સ્ટેપ પૂર્ણ કે ભાઈ ચલો આપણે કાર્ય નક્કી કરી લીધું કે ફોસ્ફોલિપિડ સિન્થેટેઝ શું કામ કરે છે? ફોસ્ફોલિપિડનું સંશ્લેષણ. ઓકે, તો હવે આ જ્યારે સંશ્લેષણ કરે છે તો હવે કઈ જગ્યાએ કરે છે? તો 4 ઓપ્શન છે. તો આપણે એમના જે કાર્ય છે એ સમજી લઈએ. રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમનું કાર્ય શું વિદ્યાર્થી મિત્રો? તો કે ઓકે, પ્રોટીન સંશ્લેષણ કરવું. શું કરવું? તો કે પ્રોટીનનું સંશ્લેષણ. ઓકે, ધેન આફ્ટર SER એટલે કે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એનું કાર્ય શું? તો ઓબ્વિયસલી એનું જે કાર્ય છે એ રહેશે એક તો લિપિડ એમનું સંશ્લેષણ. ત્યાર પછી આવા જે ફોસ્ફોલિપિડ છે ફોસ્ફોલિપિડ ઓકે એમનું સંશ્લેષણ અને ત્યાર પછી તો કે સ્ટીરોઇડ પ્રકાર અંતઃસ્રાવ એમનું સંશ્લેષણ કરવું. તો કે આ કાર્ય છે કોનું? તો કે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમનું. ગોલ્ગી કાયનું કાર્ય શું છે? તો કે પેકેજિંગનું છે. પેકેજિંગ જે કંઈ પણ દ્રવ્ય છે એની અંદર થોડાક સુધારા વધારા કરી અને પોતે કસ્ટમાઇઝ કરે છે અને ત્યાર પછી દ્રવ્યનું પેકેજિંગ કરે છે અને ત્યાર પછી જે જગ્યાનો યુઝ છે એ જગ્યા થશે. ઓકે, અને ધેન આફ્ટર ગ્લાયોક્સિઝોમ્સ. તો વિદ્યાર્થી મિત્રો આ જે ગ્લાયોક્સિઝોમ અંગિકા છે આ અંગિકા જોવા મળશે વનસ્પતિની અંદર પણ એ એવા બીજમાં કે જેને આપણે કહીએ છીએ તેલીબિયા. ઓકે, તેલીબિયા જે બીજ છે લાઈક આપણે વાત કરીએ તો દિવેલા ફોર એક્ઝામ્પલ દિવેલા. તો આની અંદર એ જોવા મળશે ગ્લાયોક્સિઝોમ્સ કોની માટે? તો કે લિપિડના સંશ્લેષણ માટે. લિપિડનું સંશ્લેષણ અથવા તો ફેટી એસિડ એના સંશ્લેષણ માટે. ઓકે, આ ગ્લાયોક્સિઝોમ છે અને એ જોવા મળશે ક્યાં? તો કે આવા ઓઇલી સીડ છે બરોબર, તેલીબિયા યુક્ત જે આવા બીજ આપણે કહીએ છીએ લાઈક અહીંયા તો વાત કરીએ દિવેલા છે, મગફળી છે. તો આવા જે બીજ છે એની અંદર જોવા મળશે કોણ? તો કે ગ્લાયોક્સિઝોમ અંગિકા. ઓકે, તો આ માહિતી છે. હવે એ માહિતીને આપણે વેલ્યુએટ કરીએ. શું કીધું? ફોસ્ફોલિપિડ સિન્થેટેઝનું કાર્ય છે ફોસ્ફોલિપિડનું સંશ્લેષણ કરવું. તો આપણો જે કંઈ આન્સર છે એની અંદર મેચ કરીએ તો જો આપણને મળી જશે કે આ જે આન્સર બિફોર બાયોલોજી, તો અહીંયા આપણો જે રાઈટ આન્સર છે એ રહેશે બિફોર બાયોલોજી કે જ્યાં ફોસ્ફોલિપિડનું સંશ્લેષણ કરશે કોણ? લીસી ER. ઓકે, કણિકા વિહીન કે જ્યાં એમની સપાટી પાસે રિબોઝોમ છે જ નહીં. તો આવી સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમની પાસે ફોસ્ફોલિપિડ સિન્થેટેઝ એન્ઝાઇમ છે કે જેના દ્વારા સંશ્લેષણ થશે કોનું? ફોસ્ફોલિપિડનું. ઓકે, રાઈટ. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 8. ઓકે, તો કોષની કઈ અંગિકા ઓક્સિજન મુક્ત કરે છે? ઓકે, એવી કંઈક અંગિકા છે કે જે ઓક્સિજન મુક્ત કરે છે. રાઈટ.
તો 4 ઓપ્શન આપ્યા છે, અંગિકા આપી દીધી છે. ઓકે, કે જ્યાં એક અંગિકા છે કણાભસૂત્ર, તેના આફ્ટર ગોલ્ગી કહે છે, હરિતકણ છે અને રિબોઝોમ છે. ઓકે, તો એમના જે કંઈ પણ કાર્ય છે જેમાં એ વપરાય છે એ કાર્યને આપણે જો તપાસીએ તો કણાભસૂત્ર છે શું છે તો કે જે તે દ્રવ્ય છે એ દ્રવ્યનું ઓક્સિડેશન કરે છે. શું કરે છે તો કે ઓક્સિડેશન કરે છે. તો ઓબ્વિયસલી એ ઓક્સિજન વાપરે છે. બરોબર, આ જે અંગિકા છે એને જારક શ્વસન માટે ઓક્સિજનની જરૂરિયાત છે, એટલે આ અંગિકા તો નહીં જ આવે કારણ કે એ તો ઓક્સિજન વાપરે છે. પ્રશ્ન એવો કર્યો છે કે કોણ લિબરેટ, ઓક્સિજન કોણ મુક્ત કરે છે. ઓકે, દેન આફ્ટર ગોલ્ગીકાય, ગોલ્ગીકાયનું કાર્ય તો પેકેજિંગનું છે. ઓકે, તો એ પણ પોતાના જે કે પણ અમુક દ્રવ્યના ઓક્સિડેશન માટે એ પોતે પણ ઓક્સિજન યુઝ કરશે. ઓકે, કારણ કે જારક શ્વસન પણ છે. દેન આફ્ટર હરિતકણ. ઓકે, હરિતકણનું જે કામ છે એ છે પ્રકાશ સંશ્લેષણ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હરિતકણનું કામ શું છે તો કે પ્રકાશ સંશ્લેષણ કરવું. તો આ પ્રકાશ સંશ્લેષણની જે ક્રિયા છે એને આપણે બે પાર્ટની અંદર વહેંચી દઈએ છીએ. એક તો કે પ્રકાશ પ્રક્રિયા. ઓકે, અને બીજા તબક્કાને જો નામ યાદ આવી જશે તમને, યસ, અંધકાર પ્રક્રિયા. ઓકે, તો જો વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રકાશ પ્રક્રિયા છે એની નિપજ તરીકે આપણને મળે છે એક તો એટીપી, NADP, H+, અને ધેન આફ્ટર ઓક્સિજન છે એ પણ મળે છે જે વાતાવરણમાં મુક્ત થાય છે. ઓકે, તો એમની માહિતી. ધેન આફ્ટર રિબોઝોમ. ઓકે, રિબોઝોમ છે એ તો પ્રોટીન સંશ્લેષણ સાથે સંકળાયેલી અંગિકા છે, પ્રોટીન સંશ્લેષણ. રાઈટ, તો આ બધી માહિતી છે. આ માહિતીમાંથી આપણે ઇવોલ્યુટ કરી લઈએ કે કોષની અંગિકા ઓક્સિજન મુક્ત કરશે. ઓકે, અહીંયા વાત થઈ ગઈ કે પ્રકાશ પ્રક્રિયા દરમિયાન એઝ અ બાય પ્રોડક્ટ તરીકે ઓક્સિજન મુક્ત કરતી અંગિકા કોણ છે તો કે હરિતકણ, ક્લોરોપ્લાસ્ટ. તો આપણો જે આન્સર આ પ્રશ્ન માટે રહેશે સાચો આન્સર તો કે આન્સર C4 ચેન્નાઈ. ઓકે, રાઈટ. તો અંગિકા ઓક્સિજન મુક્ત કરશે કોણ? હરિતકણ, કારણ કે ત્યાં શું થાય છે? રાઈટ, પ્રકાશ સંશ્લેષણ. ઓકે, વેરી ગુડ. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 9. ઓકે, જ્યાં કીધું છે કે કઈ કોષીય અંગિકામાં જળ વિભાજન કરતા ઉત્સેચકો પુષ્કળ પ્રમાણમાં છે. જો એબન્ડન્ટ કીધા છે, પુષ્કળ પ્રમાણમાં. ઓકે, અને અમુક જે વર્ડ છે અને માનો કે તમારી વોકેબ્યુલરી થોડીક સ્ટ્રોંગ કરવી છે તો તમારી સામે ઇંગ્લિશની અંદર પણ હાજર છે. ઓકે, હાઇડ્રોલાઇટિક એન્ઝાઇમ્સ આર ધી એબન્ડન્ટલી ફાઉન્ડ ઇન વિચ સેલ ઓર્ગેનલી. ઓકે, તો અહીંયા 4 અંગિકાઓ આપી દીધી છે. રિબોઝોમ છે, લાઇસોઝોમ છે, ઓક્સિઝોમ છે અને અંતઃકોષ રસ જાળ છે. ઓકે, તો અંગિકાની અંદર જળ વિભાજન, હાઇડ્રોલાઇટિકની વાત કરીએ છીએ. અહીંયા શબ્દ છે કેવો હતો કે હાઇડ્રોલાઇટિક જળ વિભાજન માટેના ઉત્સેચકો કે જે તે દ્રવ્ય છે એમનું જળ વિભાજન કરી અને એમને નાના દ્રવ્યની અંદર રૂપાંતરણ કરે છે. ઓકે, તો અહીંયા વળી પાછું જે કંઈ અંગિકા છે એમના કાર્ય તપાસવાના છે. રિબોઝોમનું જે કામ છે તો કે રિબોઝોમનું કાર્ય શું રહેશે તો કે ઓબ્વિયસલી પ્રોટીન સંશ્લેષણ. ઓકે, કારણ કે પ્રોટીન સંશ્લેષણ માટેની આ એક અગત્યની અંગિકા છે. લાઇસોઝોમ્સ. ઓકે, તો આ જે અંગિકા છે નામ છે જો લાઇસોઝોમ્સ. તો આ જે લાઇસોઝોમ્સ એમની પાસે આવા હાઇડ્રોલાઇટિક એન્ઝાઇમ છે, હાઇડ્રોલાઇટિક એન્ઝાઇમ્સ. કારણ કે આ અંગિકા એ જે તે દ્રવ્ય છે એમનું વિઘટન કરે છે, લાઈક ઘન ભક્ષણ છે, પ્રવાહી ભક્ષણ છે. ઓકે, દેન આફ્ટર ઓક્સિઝોમ્સ છે. ઓકે, ઓક્સો અથવા ઓક્સિઝોમ્સ. ઓકે, અહીંયા ઇંગ્લિશ વર્ડ છે ઓક્સિઝોમ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે અંગિકા છે ઓક્સિઝોમ, તો એ ઓક્સિઝોમ એ છે કણાભસૂત્રની અંદર આવેલી અંગિકા. એનું નામ છે ઓક્સિઝોમ તરીકે. એટલા માટે આપણને ખ્યાલ છે કે કણાભસૂત્રની અંદર આવા કંઈક પાર્ટિકલ છે, F0, F1 કણ છે. ઓકે, તો આને આપણે આવી રીતે કહી શકીએ. જે કંઈ અંતઃપટલ રચના છે, અંતઃપટલ રચનાની અંદર આવી રીતે તો કે ગોઠવાયેલા છે. આ આખી એક અંતઃપટલ રચના. ઓકે, કણાભસૂત્રની અંતઃપટલ છે. ઓકે, અને ત્યાર પછી આ શીર્ષ છે. ઓકે, અને શીર્ષ પાસે એટીપીએઝ ઉત્સેચક હોય છે જે એટીપીના નિર્માણ માટે જરૂરી છે. તો આ બનશે એનો F1 કણ. બરાબર, આ બનશે એનો દંડ બનશે અને જ્યારે અંતઃપટલ સાથે રચનામાં રહેલો ભાગ એને કહેવાય છે એનો F0 ભાગ.
તો હવે આ જે F0 અને F1 જે કણ છે, મતલબ એ જે બનતી રચના છે એને કહેવાય છે ઓક્સિઝોમ્સ, કે જે કણાભસૂત્રની અંદર ક્રિસ્ટીના પટલ ઉપર આવેલી છે. ઓકે, તો એમની પાસે એવા કંઈ ઉત્સેચકો હાજર નથી. ધ્યાન આફ્ટર વાત કરીએ અંતઃકોષ રસજાળ. ઓકે, અંતઃકોષ રસજાળ છે તો નિર્માણ કરતી ક્રિયા છે, માફ કરજો અંગિકા છે, કે જે અહીંયા તો નામ જ છે અંતઃકોષ રસજાળ એટલે આપણે કહી શકીએ કે ભાઈ પ્રોટીનનું નિર્માણ છે, લિપિડ છે, ત્યાર પછી આપણે વાત કરીએ ફોસ્ફોલિપિડ, સ્ટીરોઇડ, આ બધાનું નિર્માણ છે, એટલે કે સંશ્લેષણ કરતી અંગિકા છે. ઓકે સ્ટુડન્ટ, સંશ્લેષણ માટેની અંગિકા છે. ઓકે, તો હવે જો માહિતી છે તમારી સામે કે એવી એક અંગિકા છે કે જેમાં જળ વિભાજન માટેના પુષ્કળ માત્રામાં કોણ છે? એન્ઝાઇમ્સ. તો આ જે ઉત્સેચકો છે ક્યાં છે? તો કે ઓકે, વેરી ગુડ, લાઇસોઝોમ્સ. ઓકે, તો આ જે પ્રશ્ન છે એનો રાઈટ આન્સર રહેશે આન્સર બિફોર બાયોલોજી. ઓકે, રાઈટ. નેક્સ્ટ તો કે ક્વેશ્ચન નંબર 10. ઓકે, હવે અહીંયા વાત કરીએ છીએ કે ભાઈ લાઇસોઝોમ જે અંગિકા છે કઈ પીએચએ પોતાની કાંઈ કે મહત્તમ એક્ટિવિટી બતાવે છે, મતલબ કે પીએચએ લાઇસોઝોમના ઉત્સેચકો એ વધારે એક્ટિવ હોય છે. ઓકે, તો અહીંયા આપણે વાત કરીએ પ્રમાણે કે કોણ છે? હાઇડ્રોલાઇટિક નેચરમાં છે, અને હાઇડ્રોલાઇટિક નેચરમાં રહેલા જે કે પણ એન્ઝાઇમ્સ, એ એન્ઝાઇમ્સની તો કે એસિડિક જે પીએચ હોય છે એની અંદર વધારે એ પોતે એક્ટિવેટ હોય છે. તો આમાંથી એસિડિક પીએચ જો આપણે વાત કરીએ તો એ રહેશે pH 5. તો એનો જે રાઈટ આન્સર એ કોણ રહેશે? તો કે A4 અહેમદાબાદ, કારણ કે આ પીએચએ લાઇસોઝોમના એન્ઝાઇમ્સ એ વધારે એક્ટિવ છે. ઓકે, રાઈટ. ઓકે સ્ટુડન્ટ્સ, નેક્સ્ટ તો કે ક્વેશ્ચન નંબર 11. પ્રશ્ન છે કે શામાં એટીપીએઝ એક્ટિવિટી જોવા મળે છે? ઓકે, 4 ઓપ્શન છે જુઓ. F1 કણ, એનું શીર્ષ, F1 કણ, એનું દંડ, F1 કણ, એનો તલભાગ, અને આપેલ તમામ. ઓકે, તો અહીંયા તમને 4 ઓપ્શન આપ્યા છે, અને હમણે પ્રીવિયસ થોડાક ક્વેશ્ચન પહેલાં આપણે વાત કરી હતી કોની? એક ઓક્સિઝોમ અંગિકા. ઓકે, અને ફરી પાછું જો આપણે રિકોલ કરીએ તો આપણે કંઈક આવી રીતે વાત કરી હતી કે ભાઈ આ એક અંગિકા છે ઓક્સિઝોમ્સ, કે જે કણાભસૂત્રના અંતઃપટલમાં આવેલી છે. આ એનો F0 ભાગ છે, આ એનો દંડ છે. ઓકે, આ એનો દંડ ભાગ છે, અને આ છે એનો F1 કણ, અને અહીંયા આવેલી છે એટીપીએઝ એન્ઝાઇમ્સ. ઓકે, કારણ કે આ ભાગ જ તે આખો કોણ છે? એટીપીએઝ એન્ઝાઇમ તરીકે આપણે લઈ શકીએ છીએ. તો જો હવે શું કીધું? એટીપીએઝ એક્ટિવિટી ક્યાં જોવા મળશે? ઓકે, તો કે F1 કણના શીર્ષ ભાગમાં, નહીં કે એનો દંડ ભાગ કે પછી નહીં કે તલ ભાગ, કારણ કે આ એનો દંડ ભાગ છે અને આ એનો તલ ભાગ છે. તો એટીપીએઝ એક્ટિવિટી જોવા મળશે આ શીર્ષ ભાગની અંદર. ઓકે, તો એટીપીએઝ એક્ટિવિટી શીર્ષ ભાગ, તો એનો આન્સર રહેશે અહીંયા A4 અહેમદાબાદ. ઓકે સ્ટુડન્ટ્સ, રાઈટ. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 12. રાઈટ, કીધું છે કે અહીંયા કયો ઘટક ગોલ્ગી કાયની અંદર સંશ્લેષણ પામે છે? એટલે વળી પાછી અંગિકા કોણ આવી ગઈ? તો કે ગોલ્ગી કાય. ઓકે, રાઈટ, કેમિલો ગોલ્ગી એના દ્વારા ફાઇન્ડ આઉટ કરવામાં આવેલી, તો કે આ ગોલ્ગી કાય. તો ગોલ્ગી કાયની અંદર કોણ એ સંશ્લેષણ પામે છે? જો સંશ્લેષણની વાત કરીએ છીએ ગોલ્ગી કાયમાં 4 ઓપ્શન આપી દીધા છે. મોલેક્યુલ જ છે, એક છે પ્રોટીન, ધેન આફ્ટર પોલિસેકેરાઇડ, ચરબી છે, એટીપી છે. જુઓ, ઓકે, તો પ્રોટીનનું જે કે પણ સંશ્લેષણ થવાનું છે એ ક્યાં થશે? તો કે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે. ઓકે, ધેન આફ્ટર ચરબી, તો કે એ પણ ક્યાં હશે? તો કે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે. એટીપીએઝનું નિર્માણ ક્યાં થશે? તો કે આપણને ખ્યાલ છે મુજબ અત્યારે વાત કરીએ તો એક અંગિકા છે જેને આપણે નામ આપી દઈએ છીએ, ચલો ત્યાં પણ સંશ્લેષણ છે, અને ત્યાર પછી કણાભસૂત્ર ત્યાં પણ છે જારક શ્વસન થકી. કારણ કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ આપણે બ્રોડ સ્પેક્ટ્રમની વાત કરવાના છીએ, કારણ કે અહીંયા કોઈ પર્ટિક્યુલર ઉલ્લેખ નથી. ઓકે, તો એ ગોલ્ગી કાયની અંદર સંશ્લેષણ થવું મતલબ કે ગોલ્ગી કાયની અંદર એ દ્રવ્ય આવશે અને ત્યારબાદ એ કસ્ટમાઇઝ થાય અને કમ્પ્લીટ એક દ્રવ્ય બનશે. તો અહીંયા જે કંઈ પણ પ્રોટીન છે અથવા ચરબી છે, ચલો એના માટેના દ્રવ્ય છે, પરંતુ અહીંયા એક શબ્દ છે પોલિસેકેરાઇડ. તો આ જે કંઈ પણ પોલિસેકેરાઇડ છે એટલે કે કાર્બોદિત, અને એ કાર્બોદિતનું તો કે અહીંયા પોલિમર સ્વરૂપ, તો પોલિમર સ્વરૂપ થવા માટે એને જવું પડશે ગોલ્ગી કાયની અંદર કસ્ટમાઇઝ થવા માટે. ઓકે, કસ્ટમાઇઝ થવા માટે એને ક્યાં જવું પડશે? તો કે ગોલ્ગી કાયની અંદર, અને ગોલ્ગી કાય હવે એ પોલિસેકેરાઇડની અંદર ફેરફાર કરી દેશે.
તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે આન્સર છે એ આપણો રહેશે તો કે બિફોર બાયોલોજી રાઇટ આન્સર છે આ પ્રશ્ન માટે, કારણ કે એ એને જજ કરે છે, કારણ કે પોલિસેકેરાઇડ છે એ ગોલ્ગી કાયની અંદર સંશ્લેષણ પામશે. ઓકે, આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 13 કીધું છે કે અંતઃકોષરસ જાળ ખાલી જગ્યા સાથે સંકળાયેલ નથી. જો વિદ્યાર્થી મિત્રો અમુક શબ્દ આવા ધ્યાનમાં લેવાના હોય છે કે ER ઇઝ નોટ રિલેટેડ વિથ, ઓકે, નોટ રિલેટેડ વિથ કીધું છે એટલે અમુક જ્યારે ઉતાળ હોય ત્યારે થોડુંક વ્યવસ્થિત સમજી લેવાનું કે પ્રશ્ન શું કહેવા માગે છે. અંતઃકોષરસ જાળ સાથે ખાલી જગ્યા સંકળાયેલ નથી. 4 ઓપ્શન છે. એક ઓપ્શન કોષરસ તંતુ છે, ગોલ્ગીકા છે, કણાભસૂત્ર છે અને કોષ કેન્દ્ર છે. ઓકે, તો જો આખી જે અંતઃકોષરસ જાળ એ આપણને ખ્યાલ છે કે જે કંઈ કોષ છે, વનસ્પતિ કોષો કે પ્રાણી કોષ, એની અંદર પથરાયેલો ભાગ છે અને 2 કમ્પાર્ટમેન્ટની રચના પણ કરે છે. તો અંતઃકોષરસ જાળ સાથે જે કંઈ દ્રવ્ય સંકળાયેલા છે આખું એક શું બનાવશે તો કે પટલમય તંત્ર બનાવશે. શું બનાવશે વિદ્યાર્થી મિત્રો? તો કે આખું એક પટલમય તંત્ર, અને એ તંત્રને પછી નામ આપશું આપણે અંતઃપટલમય તંત્ર, કારણ કે આ તંત્ર બને છે એક કોષની અંદર. આવી રીતે માનો કે કોષ છે અને આપણે એને પ્રાણી કોષ તરીકે કહીએ તો આ કોષ કેન્દ્ર છે, તો એની સાથે આવી રીતે આપણે મૂકી દઈએ આવી એક અંતઃકોષરસ જાળ. તેની સાથે પછી અહીંયા ગોલ્ગીકાય હશે. ઓકે, આ એનું કોષ કેન્દ્ર છે. અને માનો કે વનસ્પતિ કોષ છે તો એમની દિવાલની અંદર રહેલા છિદ્ર મારફતે જે કંઈ એક કોષરસ અને બીજ બાજુમાં આવેલા કોષ એનો કોષરસ તો કે સંપર્કમાં હશે કોષરસ તંતુ મારફતે. પણ આ બધી રચના કોણ છે તો કે એક અંતઃપટલમય તંત્ર છે. ઓકે, તો સંકળાયેલી જે રચના નથી એ કોણ છે? અહીંયા કણાભસૂત્ર, કારણ કે આખું એક અંતઃકોષરસ જાળ છે પરંતુ આપણે એવી 2 અંગિકા જેને આપણે નામ આપીએ છીએ હરિતકણ અને કણાભસૂત્ર કે જે અંતઃપટલમય તંત્રના ભાગ નથી. ઓકે, તો અહીંયા આન્સર રહેશે C4 ચેન્નાઈ. રાઈટ, આનો આન્સર સાચો કોણ છે? C4 ચેન્નાઈ કણાભસૂત્ર, કારણ કે કોષરસ તંતુ અને ગોલ્ગીકાય કોષ કેન્દ્ર આ ત્રણેય રચના અંતઃકોષરસ જાળ સાથે સંકળાયેલી છે. તો જે નથી એ કોણ છે? કણાભસૂત્ર છે. ઓકે, રાઈટ. નેક્સ્ટ MCQ નંબર 14 હરિતકણમાં આવેલા હરિત દ્રવ્યનું સ્થાન. ઓકે, અહીંયા શબ્દ છે જો વ્યવસ્થિત સમજો કે ક્લોરોફિલ ઇન ક્લોરોપ્લાસ્ટ, એટલે હરિતદ્રવ્ય એટલે કોણ થઈ ગયું તો કે આપણે માટે ક્લોરોફિલ. તો એ વાત કરીએ છીએ કે ભાઈ આ ક્લોરોફિલનું સ્થાન હરિતકણમાં ક્યાં છે? ઓપ્શન છે ગ્રેના છે, પ્રોભુજક, સ્ટ્રોમા. ગ્રેના અને સ્ટ્રોમા બંને વાત કરીએ છીએ. ઓકે, તો જે કંઈ હરિતકણની રચના છે, જો પહેલાં તો વાત કરી દીધી છે હરિતકણની, એટલે આપણે કદાચ અહીંયા આવી રીતે એક હરિતકણ ડ્રો કરી દઈએ. ત્યાર પછી એની અંદર આવું એક પટલમય તંત્ર તરીકે ગ્રાના તંત્ર દોરી દઈએ. ઓકે, એનું લેમિલીપા. ઓકે, અને એમની ફરતે આ એનું બાહ્ય આવરણ. ઓકે, તો ચલો એક આ હરિતકણની રચના આવી રીતે આપણે ડ્રો કરી શકીએ રફ. ઓકે, તો અહીંયા જે કંઈ વિસ્તાર છે આ વિસ્તાર કોણ છે તો કે એનું આ આધારક છે જેને આપણે નામ આપ્યું છે સ્ટ્રોમા. આધારકને નામ આપી દીધું છે. અને આ જે આખું તંત્ર છે એ આખું આ ગ્રાનામય તંત્ર છે, ગ્રાનામય તંત્ર. ઓકે, અને એ ગ્રાનામય તંત્રની નાની એવી રચના જેને આપણે નામ આપીએ છીએ થાઇલેકોઇડ. આ જે એક રચના છે આને નામ આપું છું થાઇલેકોઇડ. અને આ જે થાઇલેકોઇડની જે રચના છે એની પાસે છે ક્લોરોફિલ. વિદ્યાર્થી મિત્રો ક્યાં છે તો કે થાઇલેકોઇડ પાસે કોણ છે? ક્લોરોફિલ. તો હવે જો ધીમે ધીમે બહાર આવો, મોટા સ્વરૂપમાં થાઇલેકોઇડ એમની પાસે ક્લોરોફિલ. એ ક્યાં છે તો કે ગ્રાના તંત્ર બનાવશે. ગ્રાના તંત્ર છે ક્યાં તો કે અહીંયા આ હરિતકણની અંદર. ઓકે, તો પ્રશ્ન શું છે? હરિતકણમાં આવેલ હરિતદ્રવ્યનું સ્થાન ક્યાં તો કે અહીંયા તમને મોટા સ્વરૂપે આપી દીધું છે ગ્રાના તંત્ર. ઓકે, હવે વાત કરીએ પ્રોભુજક. તો જો અહીંયા શબ્દ છે પાયરિનોઇડ્સ. ઓકે, તો આ પાયરિનોઇડ લીલની અંદર ખોરાક સંગ્રહી રચના છે. પાયરિનોઇડ્સ એ શું છે તો કે ખોરાક સંગ્રહી રચના છે. તો એમની પાસે ક્લોરોફિલ નથી. સ્ટ્રોમા છે એમની પાસે જરૂરી એવા તમામ ઉત્સેચકો છે, તો એમની પાસે પણ ક્લોરોફિલ નથી. બરાબર, ગ્રાના અને સ્ટ્રોમા બંને વાત કરીએ છીએ તો ચલો ગ્રાના પાસે છે પરંતુ સ્ટ્રોમા પાસે નથી, એટલે આન્સર રોંગ થઈ જશે. તો આપણો આન્સર આ MCQ માટે રહેશે A4 અહેમદાબાદ. ઓકે વિદ્યાર્થી મિત્રો, રાઈટ. આગળ પ્રશ્ન સમજીએ. ક્વેશ્ચન નંબર 15
તારા કેન્દ્ર શેમાં જોવા મળે છે? ઓકે, માહિતી આધારિત આ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. ઓપ્શન કહી દીધા તમને. એક તો રંગસૂત્ર, ત્યાર પછી વાત કરી કોષ કેન્દ્ર, તારાકાય અને રંગસૂત્ર કેન્દ્ર. તો તારા કેન્દ્ર એ શેમાં જોવા મળશે? તો ઓબ્વિયસલી આપણે આ જે 4 ઓપ્શન છે એમાંથી, કારણ કે જે કંઈ તારા કેન્દ્ર છે એ તારા કેન્દ્રથી બનતી રચના એટલે કે તારાકાય. તો આપણને આ જે તારા કેન્દ્ર છે એ જોવા મળશે ક્યાં? તો કે એના તારાકાયમાં, કારણ કે એ 90 ડિગ્રી બનતી એક રચના છે તારાકાય. ઓકે, કારણ કે તારા કેન્દ્ર એક નળાકાર રચના છે ને આવી નળાકાર રચના જ્યારે 90 એંગલે ગોઠવાઈ જશે બે રચના એટલે તારાકાય બનશે. તો તારાકાયમાં આપણને તારા કેન્દ્ર જોવા મળે છે. ઓકે, રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 16. ખાલી જગ્યા પર ઉત્સેચકનું સંશ્લેષણ થાય છે. ઓકે, એન્ઝાઇમ્સ આર સિન્થેસાઇઝ ઓન. 4 ઓપ્શન છે: ડિક્ટિયોઝોમ, રિબોઝોમ, કણાભસૂત્ર અને એક પણ નહીં. ઓકે, તો એના ઓપ્શન આપણે જોઈ લઈએ. તો અહીંયા વાત કરીએ પ્રમાણે એક શબ્દ કોણ છે? તો કે અહીંયા ડિક્ટિયોઝોમ છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો પહેલાં તો આપણે એની માહિતી મેળવી લઈએ કે ડિક્ટિયોઝોમ, કારણ કે એક અંગિકા આવી ગઈ ગ્લાયોક્સિઝોમ્સ કે જે સૂક્ષ્મકાય આવી રચના હોય છે. ઓકે, તો બીજી એક રચના તો કે ડિક્ટિયોઝોમ. તો આ જે ડિક્ટિયોઝોમ જે રચના છે એ રચના આપણે એવું કહી શકાય કે વનસ્પતિ માટે એક પ્લાન્ટ લાઇસોઝોમ છે. લાઇસોઝોમ, કારણ કે વનસ્પતિની અંદર આ લાઇસોઝોમ્સ એ હોતા નથી અથવા હોય તો પણ નહીવત માત્રામાં. તો આ પ્લાન્ટ લાઇસોઝોમ તરીકે ઓળખીતા કોણ છે? તો કે ડિક્ટિયોઝોમ છે. ઓકે, તો ડિક્ટિયોઝોમનું જે કામ રહેશે એ શું છે? તો કે વિઘટન માટેનું છે, કારણ કે એમની પાસે વિઘટન માટેના એન્ઝાઇમ્સ એટલે કે જળ વિભાજન પ્રેરતા ઉત્સેચકો છે. એટલે એમનું કાર્ય તો છે જ નહીં કે ઉત્સેચકનું સંશ્લેષણ, કારણ કે આ જે ઉત્સેચક છે એ એક પ્રકારે છે શું? તો કે પ્રોટીન છે. શું છે વિદ્યાર્થી મિત્રો? આ પ્રોટીન છે. તો કે પ્રોટીનનું આપણે સંશ્લેષણ કરવાનું છે, નહીં કે તેનું જળ વિભાજન. ઓકે, તો બીજી વાત કરીએ અહીંયા રિબોઝોમ. કે તો રિબોઝોમ અંગિકા છે એ કોનું સંશ્લેષણ માટે જવાબદાર છે? તો કે પ્રોટીનના સંશ્લેષણ માટે. ઓકે, ધેન આફ્ટર વાત કરીએ કણાભસૂત્ર. તો કણાભસૂત્ર છે કોના સંશ્લેષણ માટે? તો કે એટીપી, એક પ્રકારનો ન્યુક્લિયોટાઇડ. ઓકે, તો જો અહીંયા ઉત્સેચકનું સંશ્લેષણ કોની પાસે છે? તો કે ઓબ્વિયસલી તમને દેખાય તે મુજબ બિફોર બાયોલોજી, કારણ કે રિબોઝોમ પ્રોટીનનું સંશ્લેષણ કરે છે અને આ જે પ્રોટીન છે એ એક પ્રકારે કોણ છે? તો કે ઉત્સેચક છે. ઓકે, છે કોણ? એન્ઝાઇમ્સ. તો આ જે પ્રશ્ન છે એના માટેનો વિદ્યાર્થી મિત્રો રાઈટ આન્સર રહેશે શું? તો કે બિફોર બાયોલોજી. ઓકે, રાઈટ. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ તો કે MCQ નંબર 17. કીધું છે કે કયું આયન રિબોઝોમ્સના પેટા એકમને એક સાથે જોડી રાખે છે? ઓકે, આપણને ખ્યાલ છે કે રિબોઝોમ્સ એ પોતે પેટા એકમ ધરાવે છે. ઓકે, લાઈક આપણે 70S ની વાત કરીએ તો એમાં પણ 30S અને 50S એને તે આપણે અહીંયા સમજી લઈએ કે ચલો શીર્ષ જે ભાગ છે એ નાનો છે, સાથેનું ધડ. ઓકે, આવી રીતે આપણે યાદ રાખીએ છીએ. તો અહીંયા જે કંઈ પણ છે એને આપણે 30S કહીએ છીએ અને આ છે 50S. ઓકે, અને આના દ્વારા જે બનતો એક રિબોઝોમ એને આપણે નામ આપીએ છીએ 70S કે જે આદિકોષ કેન્દ્રીય સજીવની અંદર હાજર છે. તો આ બે પેટા એકમ થઈ ગયા કોણ? રિબોઝોમ્સના બે પેટા એકમ 30S અને 50S કે જે જો એકબીજા સાથે જોડાયેલા છે તો એને કોણ જાળવી રાખશે? બરાબર, આ જે તત્વ છે એમાંથી કોઈ એક એવું તત્વ છે કે જે એમનું એકમને એકબીજા સાથે જાળવી રાખે છે, મેન્ટેન કરે છે. અને એ મેન્ટેન માટે અહીંયા જે તત્વ છે Mg+2 છે. ઓકે, અને એમની પણ એપ્રોક્સી 0.01 મોલર સાંદ્રતા છે Mg+2ની. ઓકે, આટલી સાંદ્રતા જોઈએ છે આ બંને જે પેટા એકમ છે એકબીજા સાથે એને મેન્ટેન એટલે કે જોડી રાખવા માટે. ઓકે, તો આનો જે આન્સર છે એ થિયરી અનુસાર આપણે રહેશે આન્સર C4 ચેન્નાઈ Mg+2. ઓકે, રાઈટ. તો નેક્સ્ટ પ્રશ્ન માટે આગળ વધીએ તો કે ક્વેશ્ચન નંબર 18. ઓકે, રાઈટ. કેમ છે વિદ્યાર્થી મિત્રો? ક્વિઝ લેક્ચરમાં આનંદ આવે છે ને? નોલેજ મળે છે ને થોડું ઘણું? રાઈટ. તો આગળ વધીએ. પેરોક્સિઝોમ્સ કોણ ધરાવે છે? એટલે કે પેરોક્સિઝોમ્સ એ ખાલી જગ્યા ધરાવે છે. 4 ઓપ્શન છે:
એમાં એક ઓપ્શન છે ચલો એક હાઇડ્રોલાઇટિક ઉત્સેચક, ટ્રાન્સફરેઝ ઉત્સેચક, આઇસોમરેઝ ઉત્સેચક અને ઓક્સિડાઇઝિંગ ઉત્સેચક એટલે કે ઓક્સિડેઝ. ઓકે, કેવો ઉત્સેચક છે તો કે ઓક્સિડેઝ પ્રકારના. તો વિદ્યાર્થી મિત્રો, આ પેરોક્સિઝોમ અંગિકા એ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેમાં હાજર છે. ઓકે, અને જનરલી એ કંઈક એવા કાર્ય સાથે સંકળાયેલી છે કે જે એવું કહી શકાય કે ચલો એક એન્ટી એજિંગ પ્રક્રિયા, કારણ કે શરીરમાં નિર્માણ થતા જે કંઈ ફ્રી રેડિકલ છે, મુક્ત મૂલકો, એ મુક્ત મૂલકોને આપણા શરીરમાંથી દૂર કરે છે. ઓકે, તો એ મુક્ત મૂલકો જ્યારે એને દૂર કરવાના છે ત્યારે એની પાસે અમુક પ્રકારના ઉત્સેચક લાઈક કેટાલાઇઝ અને ઓક્સિડેઝ એ ભરપૂર માત્રામાં છે. ઓકે, ઓક્સિડેઝ અને કેટાલાઇઝ પ્રકારના ઉત્સેચક એ પેરોક્સિઝોમ અંગિકા પાસે કેવા છે? ભરપૂર માત્રામાં છે. ઓકે, તો અહીંયા હાઇડ્રોલાઇટિક જે ઉત્સેચકો એ હાજર છે કોની પાસે તો કે લાઇસોઝોમ અંગિકા પાસે. ઓકે, છે કોની પાસે? લાઇસોઝોમ અંગિકા. ઓકે, તેનો ટ્રાન્સફરેઝ ઉત્સેચક છે, આઇસોમરેઝ ઉત્સેચક છે, આ પણ આપણે વાત કરીએ તો અમુક કણાભસૂત્ર છે, હરિતકણ છે, એમની પાસે પણ હાજર છે. ઓકે, ઓક્સિડાઇઝિંગ જે ઉત્સેચક છે, ઓક્સિડેઝ પ્રકારના ઉત્સેચક, ઓક્સિડેઝ અને કેટાલાઇઝ, તો આવા જે ઉત્સેચક છે એ પેરોક્સિઝોમ પાસે ભરપૂર માત્રામાં છે. તો આપણી પાસે જે કે પણ ડી ઓપ્શન છે, ડી ફોર દિલ્હી, એ આ જે એમસીક્યુ છે એના માટે રાઈટ આન્સર છે. તો આનો આન્સર એ છે ડી ફોર દિલ્હી. ઓકે, રાઈટ. અને યાદ રાખવાનું છે કે પેરોક્સિઝોમ અંગિકા એક પ્રકારે એન્ટી એજિંગ માટે પણ જવાબદાર છે, કારણ કે વાત કરીએ પ્રમાણે ફ્રી રેડિકલ્સ કે જે આપણા શરીર માટે થોડાક ઝેર સમાન છે અને આપણા કોષોને કિલ કરે છે, તો આવા ફ્રી રેડિકલને આપણા શરીરમાંથી દૂર કરે છે. કોણ? પેરોક્સિઝોમ અંગિકા. ઓકે, રાઈટ. આગળ વધીએ. 19. ઓકે, કોષમાં રિબોઝોમનું કારખાનું વાત કરીશું. જો ફેક્ટરી ઓફ ધી રિબોઝોમ ઇન અ સેલ, તો આપણે કારખાનાની વાત કરવાની છે, ફેક્ટરી, કે ભાઈ રિબોઝોમનું કારખાનું છે કોણ? ઓકે, તો થિયરી અનુસાર વાત કરીએ તો આ જે કંઈ પણ રિબોઝોમ છે એ રિબોઝોમના જે કંઈ પણ પ્રકાર છે એમાં સૌથી વધુ માત્રામાં તો કે આરએનએ, રિબોઝોમલ આરએનએ, એ રિબોઝોમલ આરએનએ બને છે જે કંઈ કોષ છે એમનું આ જે કોષ કેન્દ્ર છે એમની પાસે આવી એક અંગિકા હોય છે જેને નામ આપ્યું છે આપણે કોષ કેન્દ્રિકા. ઓકે, કોષ કેન્દ્રિકા. અને આ કોષ કેન્દ્રિકા જે કંઈ રંગસૂત્ર છે તો એ રંગસૂત્ર પર એમના કંઈક વિશિષ્ટ પ્રદેશ આવેલા છે જેને કહેવાય છે ન્યુક્લિયોલસ ઓર્ગેનાઇઝેશન રિજિયન, એટલે કે NOR, NOR, ન્યુક્લિયોલસ ઓર્ગેનાઇઝર રિજિયન. ઓકે, તો આવી જે કોષ કેન્દ્રિકા આયોજક પ્રદેશ નામ છે કોષ કેન્દ્રિકા આયોજક પ્રદેશ, કોષ કેન્દ્રિકા આયોજક પ્રદેશ, અને આ પ્રદેશ હાજર છે આવા રંગસૂત્ર પર. તો આના દ્વારા નિર્માણ થશે કોણ? રિબોઝોમલ આરએનએ. હવે જો પ્રશ્ન શું છે, રિબોઝોમનું કારખાનું, ફેક્ટરી, એ કોણ છે? તો કે જો ઓપ્શન આપણે તપાસી લઈએ તો કે ચલો ER એ ઓપ્શનમાં નથી. કોષ કેન્દ્રિકા, અત્યારે વાત કરીએ પ્રમાણે જે કંઈ માહિતી છે એને મેચ થશે એટલે આપણો આન્સર ઓકે બિફોર બાયોલોજી તો છે જ, પણ બાકીના તો કે કણાભસૂત્ર, ATP નિર્માણ કરશે, ગોલ્ગી કાય, કસ્ટમાઇઝેશન. ઓકે, તો આનો જે રાઈટ આન્સર છે એ થિયરી અનુસાર આપણે તો કે બી રહેશે, બિફોર બાયોલોજી. રાઈટ. આગળ વધીએ સ્ટુડન્ટ. ક્વેશ્ચન નંબર 20, પેલાડેના કણ. ઓકે, તો આ જે કે નોલેજ છે અનુસાર આપણે આને સોલ્વ કરવાનો છે. પેલાડેના કણ, કારણ કે નામ છે પેલાડે, તો પેલાડે એક સાયન્ટિસ્ટ કે જેને શોધ કોની કરી હતી? ઓકે, રિબોઝોમ્સ. ઓકે, તો હવે આ જે પેલાડેના કણ છે એ કોણ છે? તો કે રિબોઝોમ્સ છે. તો આનો આન્સર અહીંયા જ આપણને મળી જશે, એ ફોર અહેમદાબાદ, તો કે રિબોઝોમ્સ. ઓકે, રાઈટ. આગળ વધીએ સ્ટુડન્ટ. ક્વેશ્ચન નંબર 21, પ્રોકેરિયોટિક રિબોઝોમ 70S. ઓકે, હમણે જે વાત કરીએ પ્રમાણે કે ભાઈ 70S કે એમની પાસે પેટાઇકમ છે, 30S, 50S. તો આ જે 70S છે એમાં આ S જે આવે છે, S, આ શું છે? આનો અર્થ માગ્યો છે. તો અહીંયા નામ છે સ્વેડબર એકમ છે, સ્મોલેસ્ટ એકમ છે, સ્મૂથ છે, સ્પીડ છે. આમાંથી શું છે? તો કે વિદ્યાર્થી મિત્રો, આ જે કે રિબોઝોમ છે એ રિબોઝોમ અંગિકા છે ને એ અંગિકા
જ્યારે એ પોતે દ્રવ્યની અંદર સ્થળાંતરિત થઈ અને આગળ વધીને જ્યારે અવસાદન પામે છે ત્યારે એમની પાસે એમનું કદ અને એની ઘનતા હોય છે, અને આવું એની કદ અને ઘનતા એ માપનાર જે કંઈ ભૌતિકશાસ્ત્રી હતા એ હતા સ્વેડબર્ગ. તો એના માનમાં આ એકમને નામ આપ્યું છે સ્વેડબર્ગ એકમ. તો આપણો જે કંઈ આ પ્રશ્ન છે એનો આન્સર રહેશે એ ફોર અહેમદાબાદ. સ્વેડબર્ગ એકમ એક ભૌતિકશાસ્ત્રી, એમને આખી એક અવસાદનની જે પ્રક્રિયા છે એ અવસાદનની પ્રક્રિયા આધારિત સેડિમેન્ટેશન, અવસાદનની પ્રક્રિયા આધારિત જે કંઈ રિબોઝોમ છે રિબોઝોમનું વર્ગીકરણ કરેલું છે. તો એ સ્વેડબર્ગ એકમ છે. એટલે કે જેને આપણે લખીએ છીએ આવી રીતે રિબોઝોમની પાછળ 70S, 80S, 40S, 60S, 30S, 50S. તો આ જે S એ બધા તો કે અહીંયા 17 સ્વેડબર્ગ એકમ તરીકે S4 સ્વેડબર્ગ એકમ છે. ઓકે, રાઈટ. નેક્સ્ટ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, કોન્સેપ્ટ આધારિત આવા પ્રશ્ન એનટીએ કરે છે કે ટામેટા અને મરચાંનો લાલ રંગ કોના પરિણામે જોવા મળે છે. ઓકે, રાઈટ. તો અહીંયા જે કંઈ આ પ્રશ્નો છે એના માટે આપણી પાસે જે કંઈ પણ હરિતકણની થિયરી છે એ સમજવાની છે, કારણ કે અહીંયા એક શબ્દ છે રંગકણ, પ્લાસ્ટિડ્સ. ઓકે, તો આવા જે કંઈ પણ પ્લાસ્ટિડ્સ છે તો એ જનરલી વર્ગીકૃત થતા હોય છે પછી એક હરિતકણની અંદર, રંગકણની અંદર. ઓકે, અને ત્યાર પછી રંગવિહીન કણ છે. તો એમનું કંઈક વિઘટન થતું હોય છે એક દ્રવ્યમાંથી બીજા દ્રવ્યમાં, કારણ કે આપણે જ્યારે આ ટામેટા અને મરચાંને જ્યારે આપણે કહીએ તો પાકી ગયા નથી તે પહેલાં જ્યારે જોઈએ છે ત્યારે કેવા છે? ગ્રીન છે. જુઓ, મતલબ કે ટામેટા અને મરચાં એ અનરાઇપ કન્ડિશનમાં એ કેવા છે? ગ્રીન છે. અને જ્યારે પાકી જાય છે ત્યારે જો રેડ થઈ જાય છે. મતલબ કે જે કે પણ ગ્રીન કલરનું જે હરિતદ્રવ્ય છે, હરિતદ્રવ્યનું અહીંયા વિઘટન થઈ અને આગળ જે અને બીજા દ્રવ્યની અંદર એનું રૂપાંતર થઈ જાય છે. ઓકે, અને એ રૂપાંતર છે લાઇકોપિન, કારણ કે અહીંયા જે રેડ કલર છે એના માટે શબ્દ છે લાઇકોપિન. ઓકે, શબ્દ શું છે? તો કે લાઇકોપિન. ઓકે, તો હવે જ્યારે લાઇકોપિન બને છે કોની અંદરથી? તો કે ક્લોરોફિલ, કારણ કે ટામેટા અને મરચાં અનરાઇપ કન્ડિશનમાં એ કેવા હતા? ગ્રીન હતા. ઓકે, તો આ ક્લોરોફિલનું જ્યારે વિઘટન થશે આગળ જતાં ત્યારે એ લાઇકોપિનની અંદર એ પોતે રૂપાંતર પણ પામી શકે છે. રાઈટ. ઓકે, તો એ ચાર ઓપ્શન અહીંયા તપાસી કે હરિતકણમાં આવેલું લાઇકોપિન. ઓકે, તો લાઇકોપિન છે એ હરિતકણની અંદર નથી, તો એ ઓપ્શન છે રોંગ થઈ જશે. ધેન આફ્ટર કીધું છે કે રંગકણની અંદર આવેલ ઝેન્થોફિલ. ઓકે, ઝેન્થોફિલ રંગકણમાં છે, પણ ઝેન્થોફિલ જે કલર આપે છે એ રંગ છે પીળો કલર. ઓકે, એ કેવો છે? પીળો. ઓકે, જે કે વનસ્પતિ છે એમના જે કે પણ પીળા પડતા રંગ છે, અથવા આપણે એવું કહીએ છીએ કે અમુક પુષ્પના જ્યારે પીળા રંગ છે તો એ આભારી છે આવા ઝેન્થોફિલને, કારણ કે યલો કલર આપશે. રંગકણમાં આવેલા લાઇકોપિન. ઓકે, તો કે આ આપણા માટે રાઈટ આન્સર બનશે, કારણ કે એ હાજર છે ક્યાં? તો કે રંગકણની અંદર, પ્લાસ્ટિડમાં. ઓકે, તો આ જે આન્સર છે સી ફોર ચેન્નાઈ એ રાઈટ છે. અને રંગવિહીન કણમાં આવેલા એન્થોસાયનિન, જો કે એન્થોસાયનિન એ જનરલી આપણે જાંબલી રંગ માટે જવાબદાર છે. લાઈક આપણે જો વાત કરીએ તો રીંગણ એક જાંબલી રંગનું છે તો એ એન્થોસાયનિન, પણ એન્થોસાયનિન એ હાજર હોય છે પાછું ક્યાં? તો કે રંગકણમાં જ. ઓકે, તો અહીંયા જે કે પણ આપણી પાસે જે ચાર ઓપ્શન છે એમાં ઓપ્શન તો કે સી ફોર ચેન્નાઈ, આનો આન્સર રહેશે સી ફોર ચેન્નાઈ. ઓકે, કે રંગકણમાં હાજર લાઇકોપિન, અને લાઇકોપિનને લઈ અને હવે આપણને આ જે અનરાઇપ ટામેટા અને મરચાં છે એ કેવા દેખાશે? પાકી જાય એટલે લાલ કલરના દેખાશે. ઓકે, રાઈટ. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન પાસે જઈએ તો 23 પરિચક્ર અને દલપત્ર. ઓકે, તો શબ્દ છે કે ભાઈ પેરિકાર્પ એના પેટલ્સ કન્ટેન. તો કે અહીંયા પરિચક્ર આપણે વાત કરીએ તો ઘણી વખત વનસ્પતિની અંદર એવી કંઈક કન્ડિશન પુષ્પની જોવા મળશે કે જેમાં તમે દલપત્ર અને વજ્રપત્ર અલગ નહીં કરી શકો. ઓકે, નોટ ડિસ્ટિંગ્વિશેબલ. એ અલગ નહીં આપણે કરી શકીએ કારણ કે બંને એકબીજા સાથે જોડાયેલા છે, ત્યારે એને આપણે કહીએ છીએ અહીંયા પરિચક્ર. તો એને માટે અહીંયા શબ્દ છે એક હરિતકણ, બીજો ઓપ્શન છે રંગકણ, રંગવિહીન કણ અને ઇટિયોપ્લાસ્ટ. ઓકે,
જો આ 4 ઓપ્શન છે એમાં પરિચક્ર અને દલપત્ર થોડાક રંગબેરંગી હોય છે, એ જનરલી આપણને ગ્રીન નથી દેખાતો, એના માટે હરિતકણ એ ત્યાં હાજર નથી, એટલે આપણે અહીંયા રોંગ કરીએ કારણ કે ઓપ્શન એનો છે જ નહીં. વાત કરીએ રંગકણ, કારણ કે પરિચક્ર અને દલપત્ર કેવા છે, વાત કરીએ મુજબ રંગબેરંગી છે. ઓકે, તો એ રંગબેરંગી જે કલર આવ્યા છે તો એ આવ્યા છે રંગકણ પાસેથી, કારણ કે આનો આન્સર તો રાઈટ બને છે બિફોર બાયોલોજી. રંગવિહીન કણ છે તો એ તો એની અંદર હાજર નથી, કારણ કે રંગવિહીન કણ એક પ્રકારે સંગ્રાહક કણ છે. એ કેવા છે? ખોરાક સંગ્રહી કણ છે, એટલે ખોરાક સંગ્રહી કણ. અને આ જે કંઈ હરિત કણ છે એ અંગિકા છે જે પ્રકાશ સંશ્લેષણ માટે જવાબદાર છે. ઓકે, માટે જવાબદાર છે. ઓકે, અને પછી વાત કરીએ તો ઇટિયોપ્લાસ્ટ. ઓકે, તો આ જે કંઈ ઇટિયોપ્લાસ્ટ એ એવી વનસ્પતિની અંદર હાજર છે જે અંધકારની અંદર એ ગ્રો થતી હોય. ક્યાં ગ્રો થતી હોય? અંધકારમાં વૃદ્ધિ પામતી હોય. ઓકે, વૃદ્ધિ પામે, કારણ કે એ જેમ જેમ એ અંધકારની અંદર વધારે સમય રહેશે, માનો કે તમે કોઈ વનસ્પતિને અંધકારમાં મૂકી દો છો તો એમની અંદર આવા ઇટિયોપ્લાસ્ટ એ નિર્માણ થવા લાગશે. જો લાંબા સમય સુધી હવે એ રહેશે તો એમની અંદર આવેલા જે કંઈ પણ દ્રવ્ય છે એ વિઘટન પામવા લાગશે. તો આ છે શબ્દ ઇટિયોપ્લાસ્ટ. ઓકે, કે જે કંઈ આપણે વાત કરીએ કે એવા પ્રકારના રંજકકણ કે જે પ્રો છે, આદિ કક્ષાના રંજકકણ છે, તેમાંથી જ એ આ છૂટા પડેલા કણ છે. ઓકે, તો એ છે ઇટિયોપ્લાસ્ટ. તો આપણો જે અહીંયા પ્રશ્ન છે, પરિચક્ર અને દલપત્ર ખાલી જગ્યા ધરાવે છે તો એ ધરાવશે રંગકણ, કારણ કે રંગકણને લઈ અને એ કલરફુલ છે. ઓકે, તો આપણો જે આન્સર છે એ આન્સર અહીંયા રહેશે બિફોર બાયોલોજી. ઓકે સ્ટુડન્ટ્સ, રાઈટ. નેક્સ્ટ વાત કરીએ ક્વેશ્ચન નંબર 24. પક્ષમાં અને કશા શામાંથી ઉદ્ભવે છે? ઓકે, એનસીઆરટી આધારિત આ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે પક્ષમાં અને કશા એ ઉદ્ભવે છે ક્યાંથી? તો કે તારા કેન્દ્રના તલકાયમાંથી, એટલે કે એ છે તલસ્થકાય. ઓકે, બેઝલ બોડી, અહીંયા જો એનું અંગ્રેજી પણ છે બેઝલ બોડીઝ, કારણ કે તેમાંથી આ પક્ષમાં અને કશા નિર્માણ થાય છે, એટલે નોલેજ આધારિત આ પ્રશ્ન. ઓકે, અને આનો આન્સર રહેશે A4 અહેમદાબાદ. ઓકે સ્ટુડન્ટ્સ, રાઈટ. નેક્સ્ટ તો કે ક્વેશ્ચન નંબર 25. વનસ્પતિ અને પ્રાણી ફ્લેજિલા. ફ્લેજિલા એટલે આપણે જેને કહીએ છીએ કશા. ઓકે, તો આ જે કશા એ સૂક્ષ્મ નલિકાની અંદર એમની પાસે સામ્યતા શું છે? મતલબ કે વનસ્પતિ કોષમાં હોય કે પ્રાણી કોષ પાસે હોય, તો આ જે કશા છે એમની વચ્ચે સામ્યતા શું? તો આ પણ વિદ્યાર્થી મિત્રો નોલેજ આધારિત એનસીઆરટી આધારિત પ્રશ્ન કે તેમની પાસે છે ગોઠવણી 9+2. ઓકે, 9+2 શું છે? ગોઠવણી છે, રાઈટ, કારણ કે 2 એમની પાસે કેન્દ્રસ્થ નલિકા છે અને ત્યાર પછી ફરતી આવી 9 નલિકા હાજર છે, જેને આપણે દ્વિખંડ તરીકે કહીએ છીએ, અને એમની ફરતે છે. તો એ રચના બનશે 9+2 ગોઠવણી. ઓકે, અને એ વનસ્પતિ હોય કે પ્રાણી એમની કશાની તો કે લાક્ષણિકતા છે. ઓકે, રાઈટ. નેક્સ્ટ વાત કરીએ 26. કોષ કેન્દ્રિકા આયોજક શું છે? વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન. ઓકે, રાઈટ. તો અહીંયા વાત છે કે ભાઈ પ્રાથમિક સંકોચન, દ્વિતીયક સંકોચન, તૃતીયક સંકોચન અને તારા કેન્દ્ર. ઓકે, તો શબ્દ સમજી લઈએ કે પ્રાથમિક સંકોચન શું છે, દ્વિતીયક સંકોચન શું છે, ઓકે, અને તૃતીયક શું છે. તો વિદ્યાર્થી મિત્રો જે કંઈ પણ રંગસૂત્રની જે રચના છે, આપણે આવી રીતે કંઈક રંગસૂત્ર છે એ ડ્રો કરીએ છીએ. તો જ્યારે એ પોતે આવી એક ખાંચયુક્ત રચના તરીકે આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે આ બને છે એનું પ્રાથમિક સંકોચન, કારણ કે એ કન્સ્ટ્રિક્ટ થયા છે તો એને આપણે કહીએ છીએ પ્રાથમિક સંકોચન. અને આ પ્રાથમિક સંકોચનને આપણે નામ આપીએ છીએ શું? ઓકે, નામ આપીએ છીએ સેન્ટ્રોમિયર. ઓકે, રાઈટ, સેન્ટ્રોમિયર. આ કેવું છે? પ્રાથમિક સંકોચન છે. અને રંગસૂત્ર માટે પ્રાથમિક સંકોચન હંમેશા સેન્ટ્રોમિયર હશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હંમેશા શું હશે? સેન્ટ્રોમિયર હશે. અને હવે ઘણી વખત આવા જે રંગસૂત્ર છે તેની અંદર ઘણી વખત આવી જે કંઈ પોલીન્યુક્લિયોટાઇડ રચના છે એ રચના તો કે રિપીટ પામતી હશે અને કંઈક આવી રચના સ્વરૂપે આગળ વધશે અને ત્યાર પછી દ્વિતીયક સંકોચનનું નિર્માણ કરશે અને આ અહીંયા બનશે દ્વિતીયક સંકોચન. ઓકે, સેકન્ડરી.
ઓકે, અને આવું દ્વિતીયક સંકોચન એ જે તે રચના હોય છે એના માટે થોડુંક ઉપયોગી સાબિત હોય છે. લાઈક આપણે એને ઘણી વખત સેટેલાઇટ રચના કહીએ છીએ. ઓકે, શું રચના કહીએ છીએ અને આપણે? તો કે ઘણી વખત એ શબ્દ રહે છે સેટેલાઇટ, એ દ્વિતીય સંકોચન છે અને એને જ આપણે ઘણી વખત કહીશું ટીલોમિયર. ઓકે, શબ્દ શું વાપરશું આપણે? તો કે ટીલોમિયર. ઓકે, કારણ કે એ અંતભાગે છે. જુઓ, અંતભાગે છે એટલે ઘણીવાર આપણે એનો શબ્દ તરીકે ઉપયોગ કરીશું ટીલોમિયર. ઓકે, અને અહીંયા આપણી પાસે નામ શું છે? તો કે કોષ કેન્દ્રિકા આયોજક પ્રદેશ. તો કે આ કોષ કેન્દ્રિકા આયોજક પ્રદેશ એ પણ કોણ છે? તો કે એમનું અદ્વિતીયક સંકોચન છે, કારણ કે પ્રાથમિક સંકોચન હંમેશા રંગસૂત્રનું સેન્ટ્રોમિયર રહેશે અને દ્વિતીયક સંકોચન જે તે રંગસૂત્ર છે એમની રચના અનુસાર આપણે એ પ્રમાણે નામ આવશે. સેટેલાઇટ છે, ટીલોમિયર છે, અથવા કોષ કેન્દ્રિકા આયોજક પ્રદેશ છે, NOR. ઓકે, તો અહીંયા આપણી પાસે જે કંઈ પણ માહિતી છે તે મુજબ આનો જે આન્સર હશે એ રહેવાનો છે બિફોર બાયોલોજી, કારણ કે એ સેકન્ડરી કન્સ્ટ્રક્શન છે. ઓકે, રાઈટ. આગળ વધીએ સ્ટુડન્ટ. ક્વેશ્ચન નંબર 27. શબ્દ છે કોણે કોષ કેન્દ્રની શોધ કરી? ઓકે, આનો આન્સર તમારી પાસે જ છે હવે કે કોણે કોષ કેન્દ્રની શોધ કરી. લાઈક લ્યુવેનહોક છે, રોબર્ટ બ્રાઉન છે, પોટર છે, પેલાડે છે. તો ચારેયની માહિતી આપણી પાસે છે. લ્યુવેનહોક કોષ જીવંત નિહાળનાર સૌપ્રથમ વ્યક્તિ. રોબર્ટ બ્રાઉન, ઓકે, કોષ કેન્દ્રની શોધ કરનાર વ્યક્તિ આપણી NCERTની માહિતી અનુસાર. પોટરની વાત કરીએ તો એને ફાઇન્ડ આઉટ કરી હતી અંતઃકોષ રસજાળ, અને પેલાડેની વાત કરીએ તો જો નામ છે રિબોઝોમ્સ. ઓકે, તો એનો જે આન્સર છે એ રહેશે અહીંયા બિફોર બાયોલોજી, કારણ કે કોષ કેન્દ્રની શોધ કરનાર વ્યક્તિ રોબર્ટ બ્રાઉન છે. ઓકે, રાઈટ. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો 28. કોષ કેન્દ્ર એ કેવી રચના છે? ઓકે, એ આપણે સમજી લઈએ તો આપણને પણ ખ્યાલ છે કે જ્યારે આપણે કોષ કેન્દ્ર એ કોઈ પણ કોષની અંદર ડ્રો કરીએ છીએ એટલે આપણે એક સર્કલ અને ત્યાર પછી ઉપર એક બીજું, એટલે કે આવી એક દ્વિસ્તરીય રચના એ કોણ છે? કોષ કેન્દ્ર છે. તો કે આન્સર આપણી સામે છે. એક સ્તરીય છે, ત્રિસ્તરીય છે, 4 સ્તર છે, દ્વિસ્તર છે. ઓકે, તો આપણો આન્સર આપણને મળી ગયો છે D4 દિલ્હી. ઓકે, આન્સર શું રહેશે? D4 દિલ્હી રહેશે. ઓકે, નેક્સ્ટ કે મોટામાં મોટો અલગીકરણ પામેલો કોષ. શબ્દ છે કે ભાઈ લાર્જેસ્ટ આઇસોલેટેડ સિંગલ સેલ, અલગીકૃત કરેલો છે અને અલગ તારવેલો આખો એક કોષ છે અને એ પણ આપણી NCERT આધારિત જે કે નોલેજ છે એનો જો ઉપયોગ આપણે કરીએ તો એ કોણ છે? ઓકે, તો કે શાહમૃગનું ઈંડું છે, કારણ કે અહીંયા માઇકોપ્લાઝમા આપ્યું છે એ તો એ નાનો કોષ છે, 0.01 માઇક્રોમીટરથી પણ નાના ઘણી વખત છે, અને શાહમૃગનું ઈંડું એ અહીંયા મોટું છે અને તે પોતે અલગીકૃત પામેલો એ મોટામાં મોટો કોષ છે. ઓકે, રાઈટ. નેક્સ્ટ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. શબ્દ છે કે ભાઈ પટલનો જલીય ગુણધર્મ, એટલે પટલ એટલે કોણ છે અહીંયા? તો કે કોષરસ પટલ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, કોણ છે? કોષરસ પટલ છે. તો એનો જલીય ગુણધર્મ તે તેના કયા કાર્યની રીતે મહત્વનો છે? અહીંયા કાર્ય આપી દીધા છે કે કોષીય વૃદ્ધિ, આંતરકોષીય જંકશનની રચના કરવી, ત્યાર પછી સ્ત્રાવની અંતઃભક્ષણ અને કોષ વિભાજન. આ કાર્ય આપ્યા છે અને આ જે કાર્ય છે એ પણ આપણી NCERT પ્રમાણે આપણને જે સેન્ટેન્સ છે એની અંદર જ છે કે ભાઈ એ જે કંઈ કોષરસ્તર પટલ છે કંઈક આવા કાર્ય કરે છે, એમાં કોષની વૃદ્ધિ માટે પણ જવાબદાર છે. પછી આંતરકોષીય જંકશન, બે કોષો વચ્ચે જે કંઈ પણ રચના બની છે આંતરકોષીય જંકશન, તો એમાં પણ કોષરસ પટલ છે. સ્ત્રાવ કરવો, જે કંઈ આપણી પુટિકાની રચના થાય છે એમાંથી સ્ત્રાવ થાય છે તો એમાં પણ કોષરસ પટલ. ત્યાર પછી અંતઃભક્ષણ છે, એન્ડોસાઇટોસિસ, બરાબર, જે કંઈ દ્રવ્ય છે એને અંદર લઈ લેવું એટલે કે અંતઃભક્ષણ, અને કોષ વિભાજન. તો કે અહીંયા જે કંઈ કાર્ય છે કોણ? તો કે 1 2 3 4 5. તો આપણી પાસે જે કંઈ પણ આન્સર છે 1 2 3 4 5 ઓલ માટેનો, તો કે અહીંયા રહેશે D4 દિલ્હી. એટલે આન્સર આ જે પ્રશ્ન છે એનો રહેશે D4 દિલ્હી. ઓકે સ્ટુડન્ટ્સ, રાઈટ. ઓકે વિદ્યાર્થી મિત્રો, જે 30 MCQની આ જે ક્વિઝ ટેસ્ટ એના આન્સર છે તમે સરખાવી શકો છો. ઓકે, રાઈટ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કર્યો છે 11 સાયન્સ ચેપ્ટર નંબર 8 એની 30 MCQ સાથેની ક્વિઝ ટેસ્ટ કે જે
તમારી ભવિષ્યની જે કંઈ પણ નેશનલ લેવલની, ફોર એક્ઝામ્પલ આપણે નીટ એક્ઝામની વાત કરીએ તો તેની અંદર એ ઉપયોગી સાબિત થશે. ઓકે, અને જે કંઈ પણ અહીંયા કાર્ય થઈ રહ્યું છે એ થોડુંક સારું કાર્ય છે, રાઈટ. અને જો આ કાર્ય તમને સારું લાગ્યું છે તો અમારી જે ચેનલ છે એને આપ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ઓકે, રાઈટ. તો હવે મળીએ ફરી પાછા નેક્સ્ટ લેક્ચરની અંદર આવા જ એક ક્વિઝ લેક્ચર સાથે. ત્યાં સુધી આપ સૌને ઓલ ધ બેસ્ટ, હેવ અ નાઇસ ડે. એન્ડ વશિષ્ઠ છે તો શક્ય છે. ઓકે, થેન્ક યુ.